જય શ્રી કૃષ્ણ। આજે ધ્રુવાંશનું મુંડન છે તો એને માતાના મઢે લઈ જવાનો છે। એને નથી ખબર કે આજ મારા વાળ કાપવાના છે, તો એ કેટલો ખુશ છે। સવારમાં ઉઠી અને 8 વાગે નાહી ધોઈને તૈયાર થઈ ગયો છે અને એમ કહે છે કે દરવાજો ખોલીને બારે ચાલો। જો મને કહે છે કે તમે દરવાજો ખોલો તો આપણે બારે નીકળવી, એને નથી ખબર કે મને ક્યાં લઈ જાય છે। સવારમાં વહેલા અમે માતાના મઢે 9 વાગે અમે પહોંચી ગયા હતા, પણ બહુ વહેલા હતા એટલે છે ને બધી દુકાનો હતી, બધું ખુલ્લું નથી। આ મઢનો બારેથી અંદર જવાનો દરવાજો છે। અહીંયાથી છે ને બધી પ્રસાદીની ચૂંદડીની એવી છે ને લારીઓ હોય છે, પણ સવારમાં હજી બહુ બધી નથી, થોડી થોડી જ હતી। તો પછી સામે જે બે છે ને ત્યાંથી જ અમે પ્રસાદી અને માતાજીની ચૂંદડી એ લઈ લીધું હતું। અને આખી થાળી છે ને તૈયાર જ હોય છે અહીંયા, એટલે તમારે છે ને અલગ અલગ કાંઈ ગોતવાનું નથી હોતું। અને આજ સવારમાં છે ને ધ્રુવાંશનું ખૂબ નસીબ સારું હતું, તો આજ સવારમાં વહેલા આરતી થતી હતી। અમે પહોંચ્યા ને ત્યારે સવારમાં જ માતાજીની આરતી ચાલુ હતી, તો ધ્રુવાંશને અને અમારે બધાને દર્શન થઈ ગયા હતા। આ મંદિરનું બારેનું છે બધું એકદમ મસ્ત લીલું લીલું છે। અને અંદર જ્યાં પહેલાં ધ્રુવાંશ કે હું થોડુંક રમી લઉં બારે, તો મારો તમે 1-2 ફોટો પાડી દે। મમ્મીને એમ કહે છે કે તમે અંદર ચાલો। પછી અંદર અમે થોડાક દર્શન કર્યા। અંદર છે ને વિડીયો ફોટા નથી લેવા દેતા, તો બહુ વધારે છે ને ફોટા વિડીયો નથી આવ્યા એના। પછી પપ્પાએ કીધું કે મુંડન કરાવી એ પહેલાં થોડાક ધમ્મુનો ફોટોશૂટ કરાવી લેવી આપણે। તો ધમ્મુ પહેલાં તો હા ના કરતો, પણ પછી માની ગયો હતો। ધીમે ધીમે બધા શીખડાવતા એવી રીતે છે ને શાંતિથી ઊભો રહેતો હતો। પછી અમે એનું મુંડન કરાવવા માટે ત્યાં એક સ્થળે લઈ ગયા હતા। ધીમે ધીમે એને ખબર નથી કે મારી યાર શું કરે છે। થોડીક વાર તો ઊભો રહ્યો, પહેલા ઉપરના જે મોટા મોટા વાળ છે ને એને કાપવા દીધા। હાય, એને જોઈને મને એટલો જીવ બળી ગયો, મારા છોકરાના વાળ। હવે રોવાનું ચાલુ કરે છે ધીમે ધીમે। વાળ કપાયા પછી તો આખો લુક ફરી ગયો ધ્રુવાંશનો। કેટલો મને જીવ બળી ગયો, મારા છોકરાના એટલા લાંબા લાંબા વાળ જતા રહ્યા। ઓહો, લાગઈ તો જોવો, ટકો થયા પછી એટલું રોયો છોકરો, એટલું રોયો કે એને એક ફોટો કે એક વિડીયો ના લેવા દીધો, એટલું રોયો। અને આખો મને ચોટીને ખોડામાં જ બેઠેલો રહ્યો કે ના મમ્મી ના જાશો, મમ્મી ના જાશો। અને ઓલામને જોઈ રહ્યો છે, જેને બ્રાહ્મણીનો ટકો કર્યો ને એમને જોવો છે। એ પછી વાળ લઈ અને ચૂંદડીમાં બાંધી અને છે ને આ ઝાડવે બાંધી દેવાનું એવું છે ત્યાં। પછી અમે માર્કેટમાં ગયા થોડું। આ બધી માર્કેટ છે ને અમારે જ્યાં સુધી બધું કામ પૂરું છે ને ત્યાં સુધીમાં બહુ માર્કેટ ભરાઈ ગઈ હતી। અમે અહીંયા 2 થી 4 વખત આવેલા છીએ, તો બધી માર્કેટ બધી દુકાનો બહુ મસ્ત મસ્ત વસ્તુ હોય છે। આ એક અંદર છે ને નાનો એવો મોલ છે, જાવા જેવું છે। તમે અંદર અંદર જાઓ ને એટલે રમકડાની નાની નાની ટોપી, પર્સ ને કપડાં એવું બધું બહુ મસ્ત હોય છે। પછી અમે ધ્રુવાંશ માટે છે ને અહીંયાથી એક ગાડી લીધી હતી અને છે ને બીચ ઉપર રમવાનો જે સેટ આવે છે ને એ લીધું હતું ધ્રુવાંશ માટે। જો આ ઘરે આવીને આ છોકરાએ તરત રમવાનું ચાલુ કરી દીધું છે। આ ગાડીમાં એને છે ને સ્પેશિયલ ધૂળ રાખવા માટે લીધી છે, અને આ સેટને બારે લઈ જવા માટે કે પછી હું આમાં ધૂળ ભરીશ। ધ્રુવાંશના આવા વિડીયો જોવા માટે ધ્રુવાંશની ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। નટખટ ધ્રુવાંશને